હેલો સ્ટુડન્ટ, આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન હેલો એરીનની અંદર નીટ એક્ઝામની અંદર પૂછાયેલા પ્રશ્નો જેનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ આપણે જોવાના છીએ. તેની પીડીએફ કોપી જે છે તે પણ તમને મળી જશે, જેની લિંક જે છે મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે આજનો લેક્ચર. તો સ્ટાર્ટ કરીએ આપણે ફર્સ્ટ ક્વેશ્ચનથી. તો ફર્સ્ટ આપણને કીધું છે એક આલ્કીન A O3 અને ZnH2O સાથે પ્રક્રિયા કરીને પ્રોપેનોન અને ઇથેનોલ. હવે આ બંને ઉપર ધ્યાન આપવાનું છે આપણે, પ્રોપેનોલ અને ઇથેનોલની અંદર. તો પ્રોપેનોન 3 કાર્બન છે, ઇથેનોલ 2 કાર્બન છે અને આ ઓઝોનોલિસિસ પ્રક્રિયા છે જે આલ્કીનમાં થાય છે. તો પહેલા આલ્કીન આપણને ખબર હોવી જોઈએ. તો આપણો આલ્કીન કયો હશે આની અંદર? તો આપણો આલ્કીન આ હશે CH3 C ડબલ બોન્ડ CH3, એટલે આ બાજુ 3 કાર્બન અને આ બાજુ આવી જશે 2 કાર્બન. હવે જેવું આપણે આનું ઓઝોનોલિસિસ કરીશું O3 વડે, તો અહીંયા આપણને મળશે CH3 કાર્બન CH3, અહીંયા આવી જશે ઓક્સિજન, એ જ રીતે ઓક્સિજન CH3. હવે આને કટ કરીશું આપણે અહીંયાથી અને એ જ રીતે અહીંયાથી, તો આપણને 2 નિપજ મળી જશે ZnH2O. તો એક બાજુ 3 કાર્બન CH3 COCH3 અને એક બાજુ 2 કાર્બન એટલે કે CH3 CHO. તો આપણને મળી ચૂક્યા છે ફર્સ્ટ પ્રોપેનોન અને ઇથેનોલ બંને સરખા પ્રમાણની અંદર. એનો મતલબ કે આપણો આલ્કીન છે. હવે એમ કહે છે HCl ઉમેરતા એ બી મુખ્ય નિપજ તરીકે આપે છે, તો આપણે આની અંદર ઉમેરી દઈએ છીએ HCl. માર્કોનિકોનો નિયમ આપણે યુઝ કરવાનો છે. Cl અહીંયા જશે, હાઇડ્રોજન અહીંયા જશે, તો આપણને નિપજ મળી જશે અહીંયા એ છે CH3 કાર્બન CH3, જોડે આવી જશે Cl CH2 CH3, એટલે એક જ કાર્બન ઉપર CH3 અને Cl બંને જોવા મળવાના છે. તો આપણે ઓપ્શન જોઈશું, તો ઓપ્શન છે આપણો C, તો આન્સર થઈ જશે C. સેકન્ડ ક્વેશ્ચન છે આપેલામાંથી કઈ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે? હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે નાઇટ્રેશન, બ્રોમિનેશન, ક્લોરિનેશન, સલ્ફોનેશન, આલ્કાઇલેશન, એસાઇલેશન, તો કોની હાજરીની અંદર? FeCl3 FeBr3 અથવા AlCl3, જેનો આપણે યુઝ કરીએ છીએ. આ હોય તો સમજી લેવાનું છે ત્યાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. જેમ કે અહીંયા આપણને ક્લોરોબેન્ઝીન જોવા મળી રહ્યો છે, આ શક્ય નથી, આ પણ શક્ય નથી. હવે આ બેની વાત કરીએ તો અહીંયા આપણને જોવા મળી રહ્યું છે AlCl3, તો એનો મતલબ પ્રક્રિયા આપણી કઈ છે? તો B, એટલે આન્સર B છે. સંયોજન C7H8, પહેલા C7 અને H8 તો સમજી લેવાનું C6H6 એટલે કે બેન્ઝીન વાળું આ બંધારણ છે. તો પહેલા બંધારણ કયું છે? તો બંધારણ છે આપણી જોડે CH3 એટલે કે ટોલ્યુઇન. હવે એની અંદર આપણને ફર્સ્ટ કહે છે એ છે ક્લોરિનેશન. 3Cl2 ડાયરેક્ટ લેવાના છે. હવે 3Cl2 પીધા છે તો 3 HCl દૂર થઈ જશે, આ 3 હાઇડ્રોજન જતા રહેશે, એટલે આપણને અહીંયા મળી જશે એ છે CCl3 ટ્રાઇક્લોરોટોલ્યુઇન. હવે એમાં આપણને કહે છે બ્રોમિનેશન એટલે કે Br2Fe. હવે આ જે છે એ ખાસ યાદ રાખવાનું, આ હોય છે મેટા નિર્દેશક. આ મેટા નિર્દેશક સમૂહ છે. તો બ્રોમિન ક્યાં જશે? તો મેટા સ્થાનની અંદર જશે, એટલે અહીંયા આવી જશે CCl3, અહીંયા આવશે Br. ત્યારબાદ ZnHCl એટલે કે રિડક્શન પ્રક્રિયા છે. આ ZnHCl આપણી જોડે રિડક્શન એટલે 3H2 હશે અહીંયા ફરીથી, તો એમાંથી ફરીથી 3HCl એટલે કે હવે અહીંયાથી 3 ક્લોરીન અને 3 હાઇડ્રોજન, બાકીના 3 હાઇડ્રોજન અહીંયા જશે, એટલે આપણને અહીંયા મળી જશે ફરીથી પાછો CH3 અને અહીંયા આવી જશે બ્રોમિન. એટલે નિપજ મળી જશે આપણને એ છે મેટા બ્રોમોટોલ્યુઇન. તો આપણો પહેલો જ ઓપ્શન છે, તો આપણો આન્સર જે છે એ છે. એક સંયોજન
એ Na સાથે પ્રક્રિયા કરીને B આપે છે તથા PCl5 સાથે C આપે છે. હવે પહેલા જ Na સાથે રિએક્શન કરો એટલે સોડિયમ હશે જ, તો આપણે અહીંયા જોઈ લઈએ તો આલ્કોહોલ આપેલો છે આપણને, સાથે C2H5Cl C2H6 અને અહીંયા ONA પણ મને જોવા મળી રહ્યો છે. તો પહેલા જ આપણને ખબર પડી જાય કે આલ્કોહોલ દરેકમાં છે, તો પહેલું જ એ સંયોજન કયું હશે, તો આપણે પહેલા જ કહી દઈએ છીએ C2H5OH એટલે કે આલ્કોહોલ જ હશે. જેની પ્રક્રિયા હું સોડિયમ સાથે કરું તો એમાંથી મને મળી જાય C2H5ONA. સેકન્ડ આપણને કહે છે PCl5 સાથે C આપે છે એટલે C2H5OH PCl5 સાથે હેલો આલ્કેનની બનાવટ છે, તો અહીંયા C2H5Cl મળી જશે મને. તેનો મતલબ આ જે જોવા મળી રહ્યું છે એ છે A, આ જે મળ્યું છે એ છે B અને આ મળ્યું છે એ છે C. B અને C પણ પ્રક્રિયા કરે છે એવું આપણને કહે છે અને ડાઇથાઇલ ઇથર આપે છે, તો આની અંદરથી NaCl નીકળી જશે, C2H5O C2H5 અને NaCl નીકળી જશે. તો નિપજ કઈ થઈ જશે A, B અને C ને આધારે, તો ઓપ્શન મને જોવા મળી રહ્યો છે એ છે D, તો આન્સર D હશે. પ્રક્રિયા પ્રકાર અને નિપજ શું હશે તે ઓળખવાનું છે. સિમ્પલ એક પ્રક્રિયા છે, તમે જોઈ શકો છો આની અંદર. તો આની અંદર બીજું કંઈ નથી કરવાનું, ફક્ત આટલું જ યાદ રાખવાનું છે. અહીંયાથી આ NH2 જે છે એ સીધો આવશે અહીંયા અને આ બ્રોમિન જે છે એ Na સાથે નીકળી જશે એટલે સીધી નિપજ જ આપણને મળી જશે. અહીંયા એ છે OCH3 ને કોઈ ફરક નથી પડવાનો, અહીંયા આવી જશે NH2 અને સાથે નીકળી જશે એ છે NaBr. અને પ્રક્રિયા સિમ્પલ વિસ્થાપન પ્રક્રિયા કરી છે આપણે. તો ઓપ્શન જોઈ લઈએ તો ઓપ્શન મને D જોવા મળી રહ્યો છે, તો આપણો આન્સર જે છે એ થઈ જશે D. આપેલામાંથી કયો બાયફિનાઇલ પ્રકાશ ક્રિયાશીલ છે? હવે પ્રકાશ ક્રિયાશીલ માટે ઘણી બધી વસ્તુઓ છે, તો પહેલા તો એ યાદ રાખો POS COS ગેરહાજર હોવા જોઈએ. પ્લેન ઓફ સિમેટ્રી, સેન્ટર ઓફ સિમેટ્રી NCERT માં ક્યાં આનો ઉલ્લેખ નથી, પણ આપણે ધ્યાન રાખવાનું છે કઈ કયા વસ્તુઓ અથવા પોઈન્ટ્સ યાદ રાખી લેવાના છે. તો એક તો બંને એકબીજાના પ્રતિબિંબ પ્રતિબિંબી કહીએ અને સાથે અધ્યારોપણ ન થાય. યાદ રાખવું કે અધ્યારોપણ ત્યાં થવાનું નથી. જ્યારે અધ્યારોપણ નહીં થાય તો તમે કહી શકો છો એમાં કયો ગુણધર્મ હોય, તો કિરાલિટી જોવા મળે અને કિરાલિટી હોય તો જ એ પ્રકાશ ક્રિયાશીલ હોય. ક્લિયર? હવે આ જેટલા પણ તમને જોવા મળી રહ્યા છે બધા જ કેવા છે? પહેલા તો અહીંયા યાદ રાખી લો, આ બધા સમતલીય છે. સમતલીયનો મતલબ આ જ સમતલમાં છે. આ જે છે તેને તમે અહીંયાથી કટ કરી શકો છો. આ રીતે કટ કરશો તો એક આ બાજુ અને એક આ બાજુ બે સરખા ભાગ થઈ જશે, બંનેને એકબીજા ઉપર મૂકી શકાશે. આને કટ કરી શકો છો, આને કટ કરી શકો છો, આને પણ કટ કરી શકો છો, પણ લાસ્ટ વાળું છે તે સૌથી અલગ છે. આ કેમ અલગ છે? તો અહીંયા જો બ્રોમિન અને આયોડિન આપેલા છે. હવે શું થશે? બ્રોમિન જે છે એની સાઈઝ મોટી હોય છે એટલે બ્રોમિનની સાઈઝ હશે અહીંયા. હવે આ બીજો બ્રોમિન જે છે એની સાથે અથડાશે, એ જ રીતે આયોડિનની સાઈઝ તો એનાથી પણ મોટી હશે. હવે બીજો આયોડિન એની સાથે અથડાશે. હવે જેવા આ અથડાશે એટલે થશે શું? તો આ બ્રોમિન અને આયોડિનમાંથી એ ક્યાં નીકળી જશે? તો સમતલની બહાર. હવે જેવા આ સમતલની બહાર નીકળી જશે એટલે આ સમતલીય નહીં રહે અને હવે આને તમે ગમે ત્યાંથી કટ કરો તો બે સરખા ભાગની અંદર નહીં વહેંચાય. એમ કહી શકાય કે બંને એકબીજાના પ્રતિબિંબી તો હશે પરંતુ તેને આપણે અધ્યારોપણમાં નહીં લઈ શકીએ. એટલે એકબીજા ઉપર મૂકી નહીં શકાય કારણ કે એક બીઆર જે છે એ અંદરની સાઈડ હશે, એક બીઆર ક્યાં હશે? તો બહારની સાઈડ હશે. તો કહી શકાય કે આને જ આધારે કે ડી ઓપ્શન જે છે એ શું હશે? તો પ્રકાશ ક્રિયાશીલ હશે. આપણને એક પ્રક્રિયા આપેલી છે અને એમ કહે છે આપેલી પ્રક્રિયા શેમાં ઝડપી થશે? હવે અહીંયા તમે જોઈ શકો છો પહેલા તો આને આધારે જ તો CH3 CH2 CH2Br
અને એમાં આપણે ઉમેર્યું NaCN, તો સીધી નિપજ મળી ગઈ છે આપણને CH3 CH2 CH2 CN. હવે આની અંદર તમે જુઓ તો અહીંયા બ્રોમિનની સાથે આ કાર્બન જે છે એ છે 1 ડિગ્રી અને આ કાર્બન જે છે એ છે 2 ડિગ્રી. જો આ પ્રક્રિયા SN1 થી થતી હોત તો એ આ કાર્બનની જગ્યાએ આ કાર્બનને પસંદ કરે તો નિપજ આ ન હોત. પણ અહીંયા આપણે CN સીધો Br સાથે એટલે 1 ડિગ્રી સાથે મૂક્યો છે. એનો મતલબ કે આપણે કહી શકીએ છીએ કે આ પ્રક્રિયા જે છે એ કઈ પ્રક્રિયા છે? તો આ SN2 છે. તો આ પ્રક્રિયા SN2 પ્રક્રિયા છે. કઈ રીતે ખ્યાલ આવી જાય? તો ત્યાં ગાડી આપણે સીધો જ બ્રોમિન જે છે એની જગ્યાએ સાયનાઇડ મૂક્યો છે, કાર્બોકેટાયન બનતો નથી. હવે SN2 છે તો SN2 ની અંદર કઈ મહત્વની વસ્તુ હોય? તો પહેલું પ્રબળ ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રોરાગી પ્રક્રિયક. જેમ કે અહીંયા કયો છે CN- પ્રબળ ન્યુક્લિયોફાઇલ કેન્દ્રોરાગી પ્રક્રિયક છે. સેકન્ડ નંબર એ જ રીતે કે SN2 પ્રક્રિયા હોય તો દ્રાવક કેવું હશે? તો અહીંયા દ્રાવક જે છે એ છે અધ્રુવીય દ્રાવક. હવે અધ્રુવીય દ્રાવક કયા કયા હોઈ શકે છે? તો અહીંયા યાદ રાખી શકો છો 1 નંબર DMG, 2 નંબર DMSO, 3 નંબર એસિટોન. તો આ બધા જેમાં પણ જોવા મળે એ બધી પ્રક્રિયાઓ કઈ હશે? તો SN2 પ્રક્રિયા હશે. જેમ કે ફિંકલસ્ટેન તો એમાં એસિટોન હોય છે, તો સમજી લેવાનું કે SN2 પ્રક્રિયા છે. તો આ રીતે તમે ઓળખી શકો છો. હવે આની અંદર તમે જુઓ તો અહીંયા મને DMG જોવા મળી રહ્યો છે. બાકીના ઓપ્શન જે દેખાય છે ઇથેનોલ, મિથેનોલ, પાણી, તો આ બધા SN1 માટે છે. કારણ કે SN1 અધ્રુવીયની જગ્યાએ કેવું હશે? ધ્રુવીય દ્રાવક હશે. તો એ બધા શેમાં વપરાય? SN1 માં વપરાય. તો આપણો આન્સર જે છે એ થઈ જશે C. આપેલી પ્રક્રિયાઓ માટે કયું વિધાન સાચું છે? આપણને 1, 2 અને 3 ત્રણ પ્રક્રિયાઓ આપેલી છે. તો ફર્સ્ટ પ્રક્રિયામાં જો અહીંયા શું બની રહ્યું છે? આલ્કીન. તો ફર્સ્ટ નંબર C ડબલ બોન્ડ C બને તો સમજી લો કે કઈ પ્રક્રિયા છે? વિલોપન, જેમાં આપણે ડબલ બોન્ડ બનાવીએ છીએ. સેકન્ડ નંબર અહીંયા જો બ્રોમિન જે છે એની જગ્યાએ ખાલી OH આવી ગયો છે, તેનો મતલબ શું થાય કે આ કઈ પ્રક્રિયા છે? વિસ્થાપન. અને થર્ડ નંબરમાં જો અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા સિંગલ બોન્ડ થઈ ગયો છે, તો ડબલ બોન્ડનું સિંગલ બોન્ડમાં જવું એનો મતલબ આ યોગશીલ છે. ક્લિયર? તો ત્રણેય પ્રકાર છે. તો ઓપ્શનને આધારે જોઈએ તો ઓપ્શન મને જોવા મળી રહ્યો છે ડી. તો અહીંયા આપણે એમ કહી શકીએ છીએ કે આન્સર કયો થશે આની અંદર? તો આન્સર જોવા મળશે ડી, જેની અંદર તમે જોઈ શકો છો કે ત્રણેય વસ્તુ જે છે અહીંયા જોવા મળી રહી છે. SN1 પ્રક્રિયામાં કિરાલ કેન્દ્રો પર શું થાય છે? ખાસ અગત્યનું કિરાલ કેન્દ્ર. તો પહેલા તો કાર્બનની અંદર યાદ રાખી લો. અહીંયા હું કાર્બોકેટાયનનું ઉદાહરણ લઉં છું. A, B, C અને આ પ્લસ ચાર્જ. જ્યારે જોડાયેલા બધા જ સમૂહ કે પરમાણુ જુદા જુદા હોય તો સમજી લો કે આ કિરાલ છે. હવે એ વખતે જો તમે અહીંયા કોઈ પણ ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રરાગીનો હુમલો કરાવ્યો તો અહીંયા નિપજ 2 મળી જશે. A, B અને C, જેને આધારે તમને 2 નિપજો અહીંયા મળી જશે. એકમાં ન્યુક્લિયોફાઇલ જે છે એ લેફ્ટ સાઈડ હશે, એકમાં ન્યુક્લિયોફાઇલ જે છે એ રાઈટ સાઈડ હશે. અને જ્યારે આ બંને નિપજો મળી જાય તો સમજી લો કે એક જે છે એ હશે લીવો તો એક હશે ડેક્સ્ટ્રો. અને જ્યારે આ બંનેને મિશ્રણમાં સાથે લઈએ તો એને કહેવાય છે DL પ્લસ ઓર માઇનસ, જેને કહેવાય છે રેસેમિક મિશ્રણ. આવું ફક્ત ત્યારે જ બને જ્યારે આ કિરાલ હોય. જો આમાંથી કોઈ પણ સરખું નીકળી જાય, 2 સરખા, તો કોઈ એક જ નિપજ મળશે. હવે યાદ રાખો કે આમાં લીવો અને ડેક્સ્ટ્રો તો છે જ, રેસેમિક મિશ્રણ બને છે, પરંતુ રેસેમિક મિશ્રણ 100% નથી. આ યાદ રાખો, નથી. તો શું થાય છે? તો આ બેમાંથી કોઈ પણ એક વ્યુત્ક્રમણ હશે અને એક હશે ધારણ. એટલે એક છે ઇન્વર્ઝન અને એક છે રિટેન્શન. તો એમાં વ્યુત્ક્રમણ જે છે એ વધુ હોય છે અને ધારણ જે છે એ કમ્પેરેટિવલી ઓછું હોય છે. આ તમે યાદ રાખી શકો છો. ઓપ્શન જોઈએ. ધારણ કરતા વધારે વ્યુત્ક્રમણ થઈ આંશિક રેસમીકરણ, તો પહેલું જ સાચું દેખાય છે. 100% તો કંઈ જ નથી હોતું. તો આપણો આન્સર જે છે એ છે એ.
C6H5CH ડબલ બોન્ડ CH ની પ્રક્રિયા HBr સાથે કરવામાં આવે તો કઈ નિપજ મળશે? તો ખૂબ જ સિમ્પલ છે. તો આની અંદર બીજું કંઈ જ નથી જોવાનું, ફક્ત આપણે એક જ વસ્તુ યાદ રાખવાનું છે, કાર્બોકેટાયન. તો C6H5CH ડબલ બોન્ડ CH તો પહેલા રિએક્શન કોણ કરશે? પહેલા રિએક્શન કરશે H+. H+ રિએક્શન કરશે, હાઇડ્રોજન અહીંયા આવશે. કેમ ત્યાં આવશે? કારણ કે આ બાજુ C6H5 છે તો આ કાર્બોકેટાયન વધુ સ્ટેબલ થશે સંસ્પંદનથી. એટલે C6H5CH+ સાથે CH2CH3 અને ત્યારબાદ અટેક કરશે Br-. જેવો Br- અટેક કરશે એટલે બ્રોમિન અહીંયા આવી જશે તો તમને મળી જશે C6H5CH CH2CH3 અહીંયા આવી ગયું Br. ક્લિયર? તો આપણને અહીંયા નિપજ કઈ મળી જશે? તો ઓપ્શન સી. તો આપણો આન્સર છે સી. આપેલામાંથી કઈ જોડમાં KOH સાથે જળ વિભાજન કરતા રેસેમીકરણ થાય? ફરી પાછું છે અહીંયા રેસેમીકરણ. હવે રેસેમીકરણ થાય તો એનો મતલબ કે શું હોવું જોઈએ? તો ફરી પાછું યાદ રાખજો, કિરાલ. તો હવે આની અંદર જુઓ તો આ કાર્બન ડબલ બોન્ડ આવે ત્યાં તો શક્ય જ નથી. આ કાર્બન જુઓ તો એની જોડે 2 હાઇડ્રોજન છે, એનો મતલબ આ શક્ય નથી. આ કાર્બનમાં 2 છે, આમાં 2 છે, આમાં 3, એટલે સરખા સમૂહ થઈ ગયા, 2 હાઇડ્રોજન સરખા આવી ગયા, એટલે આ પણ શક્ય નથી. હવે આની અંદર જુઓ તો અહીંયા 2 CH3 છે. ક્લિયર? Cl જવાનો છે કારણ કે આપણે KOH સાથે પ્રક્રિયા કરવાની છે, એટલે આને તો કોઈ ફરક જ નથી પડવાનો, આ બે તો એમને એમ જ રહેવાના છે, એટલે આ પણ શક્ય નથી. હવે આની અંદર તમે જુઓ 2 Cl છે ખરા, પણ આપણે જ્યારે પ્રક્રિયા કરીશું, કારણ કે આપણે પ્રક્રિયા કરવાની છે, અહીંયા આપણને કીધું છે Cl અને C2H5. હવે આની જોડે આપણે KOH લઈ લીધો તો અહીંયા શું થશે? કોઈ પણ એક Cl જતો રહેશે, એટલે CH3 Cl OH અને C2H5. તો હવે જુઓ 4 કેવા થઈ ગયા છે? જુદા જુદા થઈ ગયા. તો કિરાલ થઈ ગયા. તો હમણાં જ કીધું ડેક્સ્ટ્રો અને લીવો મળી જશે. એનો મતલબ શું મળશે? રેસેમિક મિક્સચર. તો આપણો આન્સર કયો થઈ જશે? એ છે 4 નંબર, ફક્ત 4 નંબર. તો અહીંયા એકલો 4 આપેલો નથી, તો તમામ વિકલ્પો ખોટા છે. તો આન્સર આવશે ડી, કારણ કે ફક્ત 4 આવશે. આપેલી વિસ્થાપન પ્રક્રિયામાં m શું હોય તો પ્રક્રિયા સૌથી વધુ અનુકૂળ બને? તો હવે અહીંયા જોઈ લો, આ છે 3 ડિગ્રી. તો અહીંયાથી શું નીકળવું જોઈએ? F-. હવે F- નીકળવા માટે શું થવું જોઈએ? તો MF જે છે એ આયનીય હોવો જોઈએ. હવે MF આયનીય ક્યારે હશે? તો એના માટે આધાર રાખે છે આ M ઉપર. તો અહીંયા યાદ રાખી લેજો, M કદ જેમ વધશે, જેમ મોટું હશે તેમ વધુ આયનીય હશે. તો હવે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ઉપરથી નીચે આવીએ તો કદ શું થઈ જાય? વધે. તેનો મતલબ સીઝિયમ સૌથી સારો છે, પછી રૂબિડિયમ. ઓપ્શનમાં જોઈ લઈએ તો રૂબિડિયમ આપણને આપેલો છે, તેનો મતલબ RBF સૌથી સારો હશે આ પ્રક્રિયા માટે. તો આન્સર થઈ જશે આપણો સી. નીચે આપેલી પ્રક્રિયાઓને ધ્યાનમાં લો. પ્રક્રિયાઓ આપેલી છે ફરી એકવાર. તમે જો આ કાર્બન જે છે એ 3 ડિગ્રી છે. આ કાર્બન અહીંયા જોઈ લો તો એ પણ 3 ડિગ્રી છે. તો આ 3 ડિગ્રી કાર્બન છે, આ પણ 3 ડિગ્રી છે, આ છે 1 ડિગ્રી અને આ છે 1 ડિગ્રી. નિપજમાં જુઓ તો આની સાથે O-C2H5 નથી આવ્યો, આની સાથે જ આવી ગયો છે, એટલે 1 ડિગ્રી સાથે જ જોડાઈ ગયો. હવે 1 ડિગ્રી સાથે જોડાઈ ગયો તો ત્યાંથી જ તમે કહી શકો છો કે આ બંને રિએક્શનો કઈ છે? તો બંને રિએક્શનો એક જ છે. કઈ છે? તો SN2 છે. જો SN1 હોતી તો આ કાર્બનને પસંદ કરતી, એનો મતલબ બંને SN2 છે. તો આન્સર કયો આવશે? સી. આપેલ સંયોજનોમાં CX બંધનો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કેન્દ્રરાગી તરફ કયો સાચો છે? તો પહેલા તો આ 2 એરોમેટિક છે અને આ એલિફેટિક છે. તો પહેલા તો એટલું યાદ રાખી લો કે એલિફેટિક એરોમેટિક કરતા સારું. એટલે પહેલા તો એલિફેટિક આવવાનો છે. એલિફેટિકમાં 2 છે, આ છે 3 ડિગ્રી અને આ છે 2 ડિગ્રી. તો સારો કોણ? તો 3 ડિગ્રી સારો છે, પછી 2 ડિગ્રી. અને સેકન્ડ નંબર આ બેની અંદર તો NO2 સમૂહ જે છે એ કેવો છે? તો આ EWG છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, અને તે સારો હોય છે. તો આ બેમાં સારું કોણ છે? તો આ છે.
તો આપણો ઓપ્શન કયો થઈ જશે? તો 3 પછી 4 પછી 2 પછી 1. તો મને ઓપ્શન એ જોવા મળી રહ્યો છે, તો આન્સર થઈ જશે કે SN2 વિસ્થાપન પ્રક્રિયામાં RBrCl - DMF પ્રકારની પ્રક્રિયામાં આપેલામાંથી કોણ સૌથી વધુ સંભવિત વેગ દર્શાવશે? હવે અહીંયા વેગની વાત કરી દીધી છે આપણને, તો હવે વેગ માટે ખૂબ જ સિમ્પલ છે. શું યાદ રાખવાનું છે? આપણને SN2 કીધું છે, તો SN2 માં ફક્ત આટલું જ યાદ રાખી લો કે સૌથી સારો કયો હશે? તો C6H5CH2X, ત્યાર પછી CH2 ડબલ બોન્ડ CH2X, અને ત્યારબાદ આવી જશે એની અંદર એ છે 1 ડિગ્રી, ત્યારબાદ 2 ડિગ્રી અને ત્યારબાદ 3 ડિગ્રી. ક્લિયર? તો તમે સિમ્પલ યાદ રાખી શકો. હવે 1 ડિગ્રીની અંદર મિથાઇલ ઇથાઇલ યાદ રાખી લો. પહેલો જ મને જોવા મળી રહ્યો છે, તો આ 1 ડિગ્રી છે. બાકીના તો જો આમાં કાર્બન વધારે છે તો આ નહીં આવે, વધુ સરળ. અને આ બેની વાત થાય એવી જ નથી, કારણ કે આની અંદર તમે ઓલરેડી જોઈ શકો છો કાર્બન સાથે બીજા કાર્બન પણ અહીંયા જોડાયેલા છે, જેના લીધે ફરક પડશે. જોવાની અંદર તમને 1 ડિગ્રી દેખાઈ રહ્યો છે, પણ આનો ફરક પડશે. ત્યાં મિથાઇલ સમૂહ છે બધા. તો એનો મતલબ કે આન્સર કયો આવશે? એ. આપેલી પ્રક્રિયાઓમાંથી કઈ પ્રક્રિયા કેન્દ્રનું વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે? ધાતુ સાથેની પ્રક્રિયા છે, તમે જોઈ શકો છો, તો આ શક્ય જ નથી. H2 સાથેની પ્રક્રિયા છે, રિડક્શન પ્રક્રિયા હમણાં જ કહી ચૂક્યો છું, યોગશીલ પ્રક્રિયા છે. બચ્યું છે ફક્ત આ OH, કારણ કે આમાંથી OH માઇનસ જે નીકળશે એ જ આપણો ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રવાહી પ્રક્રિયક છે. તો આન્સર આવશે ડી. આપેલામાંથી કોણ SN1 પ્રક્રિયા તરફ સૌથી વધુ સક્રિયતા ધરાવશે? તો SN1 માટે યાદ રાખી લો, ક્રમ આ છે. પહેલા તો ફિનાઇલને આધારે યાદ રાખો, C6H5 અને એ જ રીતે C6H5. 3 C6H5 જો આવી જાય કાર્બોકેટાયનમાં, એટલે કે હેલોજન કાઢીને, સૌથી સારો. સેકન્ડ નંબર C6H5 CH C6H5 બે હોય બેન્ઝીન રિંગ, તો એ પણ સારો. પણ હવે યાદ રાખજો, CH3 સાથે જો 3 ડિગ્રી આવી જાય તો તે એક બેન્ઝીન કરતા સારો હોય છે, એટલે કે આના કરતા. આ બેન્ઝાઇલિક છે અને આ જે છે એ 9 આલ્ફા હાઇડ્રોજન છે, અને આ એક્સેપ્શન છે, એટલે કે અપવાદ છે. આમાં બેન્ઝીન નથી, તેમ છતાં પણ તે આના કરતા સારો છે, એટલે આ સૌથી વધુ યાદ રાખજો. એક બેન્ઝીન કરતા આ સારો છે, બાકી તો જેમ બેન્ઝીનની સંખ્યા એટલે કે ફિનાઇલ ગ્રુપની સંખ્યા વધુ હશે તેમ સૌથી સારો હશે. અને ત્યારબાદ આવી જશે એલાઇલિક, CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ, અને ત્યારબાદ 3 ડિગ્રી 2 ડિગ્રી અને 1 ડિગ્રી. પહેલામાં 2 C6H5 જોવા મળી રહ્યા છે, સેકન્ડમાં એક જ છે, ડીમાં પણ એક જ છે, અને આની અંદર CH3 તો અહીંયા મિસ્ટેક છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એકચ્યુઅલમાં આની અંદર C6H5 3 છે, અહીંયા લખવામાં મિસ્ટેક કરેલી છે. તો 3 વાળો હશે આ, એનો મતલબ આન્સર આપણું શું આવશે? તો સી આવશે. પ્રક્રિયા આપેલી છે આપણને, નિપજ X શું છે? તો આપણને આપ્યું છે અહીંયા CH2Br, એની સાથે આપણને આપી દીધું Mg, તો અહીંયા ગ્રિગ્નાટ બની જશે. CH2 MgBr. ત્યારબાદ આપણે આપી દીધું H3O પ્લસ, તો એમાંથી નીકળશે H પ્લસ OH માઇનસ. તો સિમ્પલ, H આની સાથે જશે, MgBr જે છે OH લઈને બહાર નીકળી જશે, જેવો H ગયો CH3 બની જશે. અહીંયા નીકળી ગયું MgOH Br. એનો મતલબ ટોલ્યુઇન મળી જશે આપણને. ટોલ્યુઇન અહીંયા જોવા મળી રહ્યું છે, તો આપણો આન્સર જે છે એ છે સી. આપેલામાંથી કોણ કિરાલ નથી? તો ફરી એકવાર કિરાલ નથી, તો એના માટે શું યાદ રાખવાનું છે? તો કિરાલ માટે પહેલા તો ખબર હોવી જોઈએ ચારે સમૂહ જુદા જુદા, પહેલા તો જુદા જુદા હોવા જરૂરી છે. 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ, પહેલું A,
2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ કીધું છે આપણને, તો CH3 COOH અને OH, ચારે ચાર તમે જોઈ શકો છો અલગ છે, એનો મતલબ આ કિરાલ છે. સેકન્ડ નંબર 2 બ્યુટેનોલ, CH3 કાર્બન હાઇડ્રોજન CH2 CH3 અને OH, આમાં પણ તમે જુઓ ચારે ચાર અલગ છે. સી ઓપ્શન છે એ છે ક્લોરોબેન્ઝીન Cl, તો આની અંદર ડબલ બોન્ડ આવી ગયો તો ત્યાં શક્ય જ નથી, તો એનો મતલબ આ નથી કિરાલ. અને એ જ રીતે બેન્ઝાઇલ ક્લોરાઇડ, તો આમાં પણ CH2Cl, તો અહીંયા પણ બે હાઇડ્રોજન સેમ આવી ગયા અને આની અંદર તો ફરીથી ડબલ બોન્ડ હશે, તો આ પણ નથી, તો આની અંદર બે આવશે. આન્સર સી અને ડી બંને છે. આપેલામાંથી કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં સૌથી ઓછો સક્રિય કોણ છે? તો હવે કેન્દ્રનુરાગી પ્રક્રિયા છે તો એના માટે ઓછો સક્રિય પૂછ્યો છે, તો પહેલા તો યાદ રાખી લેવાનું કે કેન્દ્રનુરાગી પ્રક્રિયા માટે એનો મતલબ SN1 SN2 માટે, કાર્બોકેટાયન SN1 માટે છે, એટલે કાર્બોકેટાયન સ્થાયી હોવો જોઈએ. આમાંથી Cl ને હું કાઢી નાખું તો આ કયો બની જશે? 3 ડિગ્રી. આમાંથી Cl ને હું કાઢી નાખું તો કયો બની જશે? 1 ડિગ્રી. આમાંથી હું Cl ને કાઢી નાખું તો એ બની જશે CH2 ડબલ બોન્ડ CH પ્લસ. હવે જ્યાં ડબલ બોન્ડ અને પ્લસ સાથે આવી ગયા તો તે કેવું થઈ જશે? સૌથી વધુ અસ્થાયી. યાદ રાખજો, સૌથી વધુ અસ્થાયી છે, તો એ તો આવી જ નહીં શકે. આની અંદર Cl ને કાઢી નાખો તો આ બની જશે CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ. એનો મતલબ કન્જ્યુગેટેડ સિસ્ટમ સંસ્પંદન માટે સૌથી સારું હોય છે, તો આ મળી જશે, તો આ પણ સ્થાયી છે, આમાં પણ થશે, એનો મતલબ આમાં નહીં થાય, તો એનો મતલબ આપણો આન્સર શું આવશે? આન્સર છે ક્લિયર? બધાને ખ્યાલ આવી જશે આની અંદર. તો આપણે આજના લેક્ચરની અંદર ટોટલ 20 ક્વેશ્ચન જોયા છે, એ છે નીટની એક્ઝામની અંદર પૂછાયેલા. અને પીડીએફ કોપી જે છે એ પણ તમને મળી જશે, જેની લિંક જે છે મેં ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી મૂકેલી છે. તો વિડીયો જે છે તેને વધુ ને વધુ તમારા મિત્રો સાથે, અન્ય સ્ટુડન્ટ સાથે, સગા સંબંધી સાથે અચૂકથી શેર કરો, જેથી તે પણ આ વિડીયોને જોઈ શકે. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, જેની અંદર આપણે જોઈશું આ જ ચેપ્ટરના ગુજકેટના ક્વેશ્ચન સંપૂર્ણ સોલ્યુશન સાથે.